નમસ્કાર દર્શક મિત્રો, વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું બાબા સૈયદ। સાબરકાંઠાના હિંમતનગરના વોટર વિલાનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલ દ્વારા રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હિંમતનગરના બાયપાસ રોડ પર ગુજરાતના સહેલાણીઓ અને હિંમતનગરના શહેરીજનો માટે અદ્ભુત અને આહલાદક નવીન નજરાણું વોટર વિલા દીવ દમણ અને દાદરા નગર હવેલી લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલના વરદ હસ્તે રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સાથે સાથે આ વોટર વિલાની મુલાકાત પણ લીધી હતી। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, પૂર્વ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા સાથે જોડાયા હતા। હિંમતનગર આરટીઓ બાયપાસ રોડ ટોલનાકા પાસે હાઈવેથી અડીને 20 એકરથી વધુ જમીન પર આકાર પામેલ વોટર વિલા જેમાં વોટર રાઇડ્સ છે, જેનું આવનાર સમયમાં વોટર વિલાની ખૂબસૂરતી નિહાળવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવશે અને સાબરકાંઠાનો લોકપ્રિય પર્યટક સ્થળ બનશે તેવું પણ સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આવા સમાચાર અપડેટ લઈને ફરીથી હાજર થઈશું। ત્યાં સુધી રજા આપો। નમસ્કાર દર્શક મિત્રો, 2000 સબસ્ક્રાઇબ પૂરા થયા છે વિજાપુરની ખબરના, એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। આપનો આભાર। આપના મિત્રો સ્નેહીજનોને વિજાપુરની ખબર સાથે જોડાઓ અને